કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ચેપ્ટર નંબર 4 વ્યવસ્થા તંત્ર જે આપણે લાસ્ટ લેક્ચરમાં શરૂ કર્યું હતું એમાં આપણે ગયા પીરિયડમાં વ્યવસ્થા તંત્રનો અર્થ અને એની લાક્ષણતાઓ વિશે આપણે ચર્ચા કરી હતી. આજે આપણે વ્યવસ્થા તંત્રના તબક્કાઓ વિશે જાણકારી મેળવીશું. તબક્કા કોને કહેવાય? તબક્કા એટલે કે આપણે કહીએ પ્રોસિજર, એટલે કેવી રીતે વ્યવસ્થા તંત્ર ગોઠવાય, કેવી રીતે વ્યવસ્થા તંત્ર અમલમાં મુકાય. તો એના માટેના અહીંયા સોપાનોના પગલાં આપેલા છે કે સૌથી પહેલાં આપણે વ્યવસ્થા તંત્ર ગોઠવવું હોય, બરાબર, તો સૌથી પહેલાં આપણને હેતુઓની સ્પષ્ટતા એટલે કે માલિકને નેચરલી છે જ્યારે કોઈ પણ આયોજન કરે છે, કોઈ પણ વ્યવસ્થા તંત્ર ગોઠવે છે તો હેતુઓ કયા છે એ નિર્ધારિત કરવા પડે, એ સ્પષ્ટ કરવા પડે. એના ઉપરથી જ વ્યવસ્થા તંત્ર અમલમાં મુકાય અને ઘડવામાં આવે છે. તો વ્યવસ્થા તંત્ર ચોપડીમાં આપણે વાંચીશું. વ્યવસ્થા તંત્રની રચના કરતાં પહેલાં એકમના હેતુઓ અંગે સ્પષ્ટતા જરૂરી છે. એકમને સિદ્ધ કરવાના મુખ્ય હેતુ, ગૌણ હેતુ આધારે વ્યવસ્થા તંત્રને સમગ્ર માળખું ઘડવામાં આવે છે. એટલે કે તમને જો ખ્યાલ હશે કે દરેક એકમના બે પ્રકારના હેતુ હોય છે. એક હોય છે મુખ્ય હેતુ, એક હોય છે ગૌણ હેતુ. એ બંને હેતુઓ નક્કી કરીને પછી જ વ્યવસ્થા તંત્ર ઘડવામાં આવે છે. અને એકમના હેતુઓને અસંગત કયા પ્રકારનું વ્યવસ્થા તંત્ર કયા પ્રકારનું તંત્ર ગોઠવી શકાય તે માટે હેતુઓની સ્પષ્ટતા કરવી એ પ્રથમ પગથિયું છે. કારણ કે આપણે કોઈ પણ પ્રવૃત્તિ સંચાલનની કરીએ છીએ, શા માટે કરીએ છીએ? હેતુઓ હાંસલ કરવા માટે, હેતુઓ સિદ્ધ કરવા માટે. તો વ્યવસ્થા તંત્રની ગોઠવણી કરવી હોય જેમાં તમને ખબર છે કે સત્તા સોંપણીનું કાર્ય હોય છે, આંતર સંબંધો ગોઠવવાનું કાર્ય કરે છે, આયોજનને અમલીકરણ મૂકવાનું કાર્ય છે. એટલે આ બધા કાર્યો કરતાં પહેલાં આપણને હેતુઓ ખબર હોય કે આપણને કયા હેતુઓ સ્પષ્ટ કરવાના છે. પછી હેતુઓ, મુખ્ય હેતુઓ કયા, ગૌણ હેતુઓ કયા, એ બધા નક્કી કરીને પછી વ્યવસ્થા તંત્રની શરૂઆત એટલે એના સોપાનો નક્કી કરવામાં આવે છે. હવે સૌથી પહેલાં ધારો કે તમને તમારું હેતુ કયું સિદ્ધ કરવાનું છે એ નક્કી થઈ ગયું, તો હવે તમે એ હેતુઓ સિદ્ધ કરવા માટે શું કામ કરશો, કયા પ્રયત્નો કરશો જેથી તમારા હેતુઓ સિદ્ધ થાય. જેમ કે તમારે એક ઉદાહરણ આપું સિમ્પલ, કે તમને નક્કી કર્યું કે તમને 12મા ધોરણમાં બોર્ડમાં 80% લાવવાના છે, એ તમારો હેતુ છે, એ તમે સ્પષ્ટ કરી દીધું. હવે એ 80% લાવવા માટે તમે શું કરશો? જાતે તો નહીં આવે ને, એના માટે કંઈ પ્રયત્ન કરવા પડે, અને એ પ્રયત્ન કયા કરવાના છે એની યાદી તૈયાર કરશો. એવી રીતે એકમના હેતુઓ પણ સિદ્ધ કરવા હોય તો આપણો ધ્યેય નક્કી થઈ જાય. ધ્યેય નક્કી થયા પછી આપણે કયા કાર્યો કરવાના છે એની યાદી તૈયાર કરવી પડે છે. એટલા માટે સેકન્ડ નંબર છે કાર્યોની યાદી તૈયાર કરવી. એકમના હેતુઓની સ્પષ્ટતા થયા બાદ હેતુઓ સિદ્ધ કરવા માટે વ્યવસ્થા તંત્ર દ્વારા કયા કાર્યો કરવા પડશે તેની યાદી નક્કી કરવામાં આવે છે. અને આ યાદી તૈયાર કરતી વખતે મહત્વનું કોઈ પણ કાર્ય રહી ન જાય એનું પૂરેપૂરું ધ્યાન કે એની પૂરેપૂરી કાળજી રાખવામાં આવે છે. આપણે જે પણ કાર્યો નક્કી કરીએ કે આપણે આ કાર્ય કરીશું તો આપણા હેતુઓ સિદ્ધ થશે, તો એ યાદી તૈયાર કરતી વખતે ક્યારે પણ ધ્યાન રાખવાનું કે કોઈ પણ મહત્વનું કાર્ય રહી ના જાય અને આપણે એને બીજું પણ કહીએ કે બેવડાઈ પણ ના જાય. તેથી કાર્યોની યાદી તૈયાર કરવા બાદ કાર્યની યાદી તૈયાર થશે એના પછી વિચારણા થશે કે હવે આપણે એ કાર્યો કેવી રીતે પૂરા કરીએ, બરાબર. અને એ કાર્યની યાદી તૈયાર કર્યા પછી એ વિભાગીય અધિકારીઓમાં વહેંચવામાં આવે છે. અહીંયા વિભાગીય અધિકારી પણ મુખ્ય હેતુ ધરાવે છે અને આપણે કહીએ તો મુખ્ય કેન્દ્ર સ્થાનમાં છે. એટલે એ કયા કાર્યો કરશે એના માટે કાર્યની યાદી તૈયાર હોવી જોઈએ. તો એકવાર કાર્યની બધી યાદી તૈયાર થઈ જાય પછી એનું વિભાગીકરણ કરવામાં આવે છે. તો જેમ મેં તમને કીધું કે સૌથી પહેલાં બધા મહત્ત્વના કાર્યો નક્કી કરવામાં આવે છે. કાર્ય નક્કી કર્યા પછી એનું વિભાગીકરણ થાય છે. એટલા માટે કોઈ મહત્ત્વનું કાર્ય રહી ન જાય એ ધ્યાન રાખવું જોઈએ. હવે તમારી કાર્યની યાદી તૈયાર થઈ ગઈ. હવે તમે શું કરશો? એ કાર્યોને વિભાગોમાં વહેંચશો. એટલે તમારું આવશે કાર્યોનું વિભાગીકરણ.
તમને ખબર છે આપણે ઘણા વિભાગો અલગ અલગ છે. ઉત્પાદન વિભાગ છે, બરાબર, એના પછી નાણાં વિભાગ છે, કર્મચારી વિભાગ છે, ઘણા વિભાગો એકમમાં હોય છે. એ બધા વિભાગોમાં આપણા કાર્યો જે છે એ વહેંચવામાં આવે છે. એટલે કાર્યોની યાદી તૈયાર કર્યા પછી નેક્સ્ટ કાર્ય આવે છે કાર્યોનું વિભાગીકરણ. તો કાર્યોની યાદી તૈયાર થયા પછી જે યાદીમાં દર્શાવેલા કાર્ય હોય એ એકબીજા સાથે સંકળાયેલા હોય તે રીતે સમાન કાર્યોને એક જૂથમાં મૂકવામાં આવે છે. જેમ કે તમે કાર્યની યાદી, અહીંયા તમે કાર્યની યાદી તૈયાર કરી. હવે એ કાર્યની યાદીમાં તમારે માલ સામાનના વિભાગવાળા કાર્યો માલ સામાન વિભાગમાં, નાણાંને લાગતા કાર્યો નાણાકીય વિભાગમાં, કર્મચારીને લાગતા કાર્યો કર્મચારી વિભાગમાં, એવી રીતે જે પણ યાદી તૈયાર કરી એ યાદીમાંથી આપણને જે એક વિભાગના કાર્યો હોય એવી રીતે એ અલગ અલગ પાડવામાં આવે છે, જેમ વિભાગો પાડવામાં સરળતા રહે. તો સૌથી પહેલાં અહીંયા કહે છે કે કાર્યોમાં અલગ અલગ જૂથમાં વહેંચવામાં આવે છે. જેમ કે કાર્યનું વેચાણ વિભાગ, ખરીદ વિભાગ, હિસાબી વિભાગ વગેરે વિભાગોમાં વિભાજિત કરી શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ અપનાવી શકાય છે. અને વિભાગીકરણ માટે એકમને સ્વરૂપ, ભૌગોલિક વિસ્તાર, કારણસર વગેરે પણ વિભાજન થઈ શકે છે. જેમ કે સમગ્ર દેશમાં વસ્તુ વેચાણ કરતાં એકમનું વિભાજન પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ ઝોન. એટલે ટૂંકમાં અહીંયા કહે છે કે એક વખત આખું કાર્યનું વિભાગીકરણ થઈ જાય, કાર્યોની યાદી તૈયાર થઈ જાય, એના પછી કાર્યોને અલગ અલગ વિભાગોમાં વહેંચવામાં આવે છે. કેમ વહેંચવામાં આવે છે? કારણ કે વિભાગોમાં વહેંચવાથી આપણને વિશિષ્ટીકરણનો લાભ મળે છે. જેમ કે નાણાકીય વિભાગના કાર્ય નાણાકીય વિભાગમાં હોય, ઉત્પાદન વિભાગના માલ સામાનના કાર્યો ઉત્પાદન વિભાગમાં હોય, તો ત્યાં આપણને એ વિભાગોના નિષ્ણાતો મળે છે, જેથી આપણા જો કાર્ય છે એ સચોટ રીતે થવાની ચાન્સીસ વધી જાય છે. એટલા માટે આપણે કહી શકીએ છીએ કે કાર્યનું વિભાગીકરણ બિલકુલ જરૂરી છે. ઓકે, હવે કાર્યનું વિભાગીકરણ થઈ જાય એટલે કે કાર્ય બધા વિભાગોમાં વહેંચી જાય પછી એ વિભાગોમાં કયા કર્મચારીઓ જે કામ કરશે એના હોદ્દા અને લાયકાત નક્કી થાય છે. જેમ કે તમને ખબર છે કે બજાર વિભાગમાં MBA, બરાબર, ઉત્પાદન વિભાગ હોય તો એને લાગતું હોદ્દો. ભાઈ આપણે અહીંયા એવું કહેવા માંગીએ છીએ કે જ્યારે કાર્યોનું વિભાગીકરણ થઈ જાય પછી એ વિભાગોમાં જે અધિકારીઓ કામ કરશે એ અધિકારીઓની લાયકાત શું હશે એ નક્કી કરવી પડે અને એ લાયકાત પ્રમાણે આપણને એમની નિમણૂક કરવી પડે. તો નેક્સ્ટ મુદ્દો આવે છે વિભાગીકરણના હોદ્દા અને લાયકાત નક્કી કરવા. કાર્યનું યોગ્ય રીતે વિભાગીકરણ થયા બાદ વિભાગના કાર્યોની જવાબદારી સંભાળી શકે તેવા હોદ્દાઓ અને લાયકાતો નક્કી કરવામાં આવે છે. દરેક વિભાગમાં અલગ અલગ લાયકાત હોય છે, અલગ અલગ હોદ્દા હોય છે, અલગ અલગ પ્રકારના કામ માટે અલગ અલગ નિષ્ણાતો હોય છે. આપણે કહીએ તો બધા માટે સરખા નિષ્ણાતો ના હોય. તો એવી રીતે જ્યારે વિભાગો નક્કી થઈ જાય, વિભાગોમાં કાર્યો નક્કી થઈ જાય કે આ કાર્યો આ વિભાગમાં થશે, તો પછી આપણને એવા અધિકારીઓની નિમણૂક કરવી પડે જે એ કાર્યને ન્યાય આપી શકે. એના માટે આપણને હોદ્દાઓ, લાયકાતો નક્કી કરવી પડે કે કયા વિભાગમાં કયા પ્રકારનો નિષ્ણાત આપણને અધિકારી આપણને જોઈએ. એ નક્કી કરવા પછી જ એમની વ્યવસ્થા ગોઠવવામાં આવે. જેમ કે વેચાણ વિભાગમાં વેચાણ અધિકારી સ્પેશિયલ નોલેજ છે, બરાબર. એવી રીતે વેચાણ અધિકારી મેં તમે કીધું, નાણાકીય સંચાલનમાં નાણાં અધિકારી, બરાબર, જે નાણાંની વ્યવસ્થા ગોઠવવામાં માહિર હોય એવા અધિકારી, એવી લાયકાત હોય. એવી રીતે અલગ અલગ વિભાગોમાં અલગ અલગ કાર્ય સરળતાથી કરવા માટે એના લાગતા નિષ્ણાતો અધિકારીઓના હોદ્દાઓ નક્કી કરવામાં આવે છે, લાયકાત નક્કી કરવામાં આવે છે. અને એ લાયકાત નક્કી થયા પછી સત્તા અને ફરજોની સોંપણી થાય. હવે જો બેટા કાર્યોની આપણે યાદી તૈયાર કરી, એ યાદીમાંથી આપણે સમાન પ્રકારના કાર્યો સમાન વિભાગમાં એક વિભાગમાં વહેંચ્યા. વિભાગોમાં કાર્યો વહેંચ્યા પછી આપણે ત્યાંના અધિકારીઓની લાયકાત અને એના હોદ્દાઓ નક્કી કર્યા કે આ પ્રકારના આપણને, પછી આપણે એને કાર્યની સોંપણી આપીશું કે આ કાર્યો આ કરશે, આ કાર્યો આ કરશે, આ અધિકારી કરશે. કારણ કે એમની લાયકાત, એના હોદ્દા, એના એક્સપિરિયન્સ, એની તાલીમ પ્રમાણે આપણને સત્તા સોંપણી કરવાની હોય છે, જેથી આપણા ધ્યેયો સરળતાથી સિદ્ધ થઈ શકે. તો વિભાગીય હોદ્દા, પેટા વિભાગીય હોદ્દા, લાયકાત નક્કી થયા બાદ, બરાબર, લાયકાતો નક્કી થયા બાદ
તો લાયકાતો નક્કી થયા બાદ દરેક વિભાગીય અધિકારી તેમની ફરજ સફળતાપૂર્વક પાર પાડી શકે તે માટે સત્તા સોંપણી જરૂરી છે. આપણે જે અધિકારીની નિમણૂક કરીએ એ અધિકારી પોતાનું કામ પોતાના રીતે કરી શકે, વગર કોઈ સંકોચે કરી શકે. એના માટે આપણને સત્તા આપવી જરૂરી છે. ફક્ત કામની જવાબદારી આપવાથી તમારું કામ સરળતાથી ન થાય, કારણ કે એ કામ કરવા માટે જવાબદારી સાથે સામેના કર્મચારીને સત્તા આપવી પડે, જેથી એ પોતાનું કાર્ય પોતે રીતે કરી શકે. નેચરલી છે એમ પણ આપણે જેને કામ આપી રહ્યા છીએ, જેને આપણે સત્તા સોંપી રહ્યા છીએ, એને એની લાયકાત, એની હોદ્દા, એની તાલીમ, એમાં જે માહિર છે એ પ્રમાણે જ કામ આપીએ છીએ. તો એને એ કામ કરવાની છૂટ આપવી પડે, સત્તા આપવી પડે, જેથી એ પોતાનું કાર્ય સરળતાથી કરી શકે. આ ઉપરાંત સત્તા સ્પષ્ટ હોવી જોઈએ. સત્તા સ્પષ્ટ હોવી જોઈએ કે કયા જેને તમે કાર્ય આપો છો એને કયા કાર્યની સત્તા છે. એના સિવાય બીજા કોઈ કાર્યમાં પોતાની મરજી ન ચલાવી શકે. એટલે સત્તા પણ નક્કી કરવી પડે કે તને ભાઈ કોઈ પણ કર્મચારીને આપણે સત્તા નક્કી કેમ કરીએ કે કોઈ જેને પણ આપણે સત્તા આપીએ તો એને ખ્યાલ હોય કે એને કયું કામ કરવાનું છે, બસ. અને એ જ કામમાં એને સત્તા છે, બીજા કોઈના કામમાં એને સત્તા નથી, કારણ કે બીજા કામમાં પછી બીજા અધિકારીને કામ આપેલું હોય છે. જેમ કે તમે ઉત્પાદન અધિકારીને તમે કોઈ સત્તા આપો છો તો એને ઉત્પાદનને લાગતી સત્તા હોય, પછી નાણાકીય વિભાગમાં એ કોઈ પણ નિર્ણય ના લઈ શકે, અથવા બીજા કોઈ વેચાણ વિભાગમાં એ નિર્ણય ના લઈ શકે. તો એની સત્તા સ્પષ્ટ કરવી પડે, જેથી કયો હોદ્દો ધરાવતી વ્યક્તિ કોને જવાબદાર છે એ સ્પષ્ટ. કારણ કે જેના પર સત્તા હશે એની જવાબદારી પણ છે, અને એ કોને જવાબદાર છે બધાને એની ખબર હોય. સત્તા અને ફરજોનો પ્રમાણ યોગ્ય રીતે જળવાય તે પણ તબકે ખૂબ જ જરૂરી છે. હવે એના પછી જ્યારે સત્તા અને સોંપણી થઈ જાય એના પછી આંતર સંબંધોની સ્થાપના. આંતર સંબંધો એટલે ફરીથી એ જ કહીશ, જેને સત્તા આપી છે તો એ કયા પ્રકારનું કાર્ય કરી શકે છે, કયું કાર્ય કયા એકમમાં થશે, કોણ કયું કાર્ય કરશે, કયા કાર્ય પછી કયું કાર્ય થશે, કોણ કોને જવાબદાર છે, બરાબર. એ બધી વસ્તુના આંતર સંબંધો સ્પષ્ટ કરવા પડે. વિવિધ વિભાગીય હોદ્દા ધરાવતી વ્યક્તિઓને તેમની સત્તા અને ફરજોની સોંપણી કર્યા બાદ, બરાબર, અધિકારીઓની સત્તાને સોંપણી કર્યા બાદ એમના વચ્ચે આંતર સંબંધોની સ્થાપના સ્પષ્ટ રીતે થાય એ જરૂરી છે. વિભાગીકરણ દ્વારા વ્યવસ્થા તંત્રમાં સત્તા અને જવાબદારીનું વિકેન્દ્રીકરણ કરવામાં આવે છે. વિકેન્દ્રીકરણ એટલે કે વહેંચણી. કેન્દ્રીકરણ એટલે સત્તા જ્યારે એક પક્ષ ઉપર, એક જ વ્યક્તિ પર સત્તા હોય એને કેન્દ્રીકરણ કહેવાય. અલગ અલગ પાસે જ્યારે વહેંચીએ તો વિકેન્દ્રીકરણ કહેવાય, બરાબર. તો એવી રીતે આપણે ખાસ કરીને વિભાગીકરણ કર્યા પછી દરેક અધિકારીઓ, દરેક વિભાગો વચ્ચે આપણે આંતર સંબંધો સ્થાપિત કરવા પડે કે કોણ કોને જવાબદાર છે. અને એના પછી જ્યારે એ બધું નક્કી થઈ જાય કે કોણ કોને જવાબદાર છે, કોને કઈ સત્તા છે, કયા વિભાગમાં કયા કાર્ય થશે, એમાં કઈ લાયકાત અને હોદ્દાઓ હશે, એ બધું નક્કી થયા પછી આપણું વ્યવસ્થા તંત્ર ગોઠવાઈ ગયું કહેવાય. હવે શું કરવું પડે? હવે આપણને જે પણ આપણે ગોઠવણ કરી એનો નકશો તૈયાર કરવો પડે, અને એ નકશો તૈયાર કરીને આપણને એ આપણા એક સેન્ટર જગ્યાએ દર્શાવવું પડે, જેથી બધી ખબર પડે કે કોણ ક્યાં કામ કરે છે, કોને કયું કામ આપવામાં આવ્યું છે. એટલે નકશો તૈયાર કરવો પડે. વ્યવતંત્રમાં સામેલ દરેક અધિકારીઓ અને કર્મચારીઓ પોતાના સ્થાન વિશે સ્પષ્ટ ખ્યાલ મેળવી શકે તે માટે ભાઈ કયા અધિકારીને કયું કામ કરવાનું છે, જે આપણે સત્તા અને ફરજો કોને કઈ આપી છે, કયા અધિકારીને કયું કામ આપ્યું છે, આંતર સંબંધો નક્કી કર્યા એટલે કયા કામ પછી કયું કામ થશે, એ બધું દરેક અધિકારીને પોતપોતાના કામનું દરેક વખતે ખ્યાલ આવે એના માટે આપણે જે આપણે સત્તા સોંપણી કરી, જે આપણે વ્યવતંત્ર ગોઠવ્યું, એની આકૃતિ સ્વરૂપે એક નકશો કે ચાર્ટ તૈયાર કરી એકમમાં કામ કરતા દરેક કર્મચારી તે જોઈ શકે એ રીતે નોટિસ બોર્ડ ઉપર લગાવી દેવું પડે. નોટિસ બોર્ડથી લગાવી શું થાય? કોઈ પણ નકશો, કોઈ પણ માહિતી નોટિસ બોર્ડ ઉપર હોય તો આવતા જતા દરેક કર્મચારી જે છે એ જોઈ શકે અને પોતે એ કામ, પોતાને કયું કામ કરવાનું છે એ જાણી શકે.
ક્યાં કામ કરવાનું છે એ જાણી શકે અને એ પ્રમાણે આપણું કામ પણ બેવડાય નહીં અને આપણા હેતુઓ સરળતાથી સિદ્ધ થાય, એના માટે આ નકશો તૈયાર કરી નોટિસ બોર્ડ ઉપર લગાવવું પડે. તો તમે જોયું કે પ્રક્રિયા સૌથી પહેલાં શું કરીશું, આપણે હેતુઓની સ્પષ્ટતા કરીશું. હેતુઓ સ્પષ્ટ કર્યા પછી આપણે કાર્યોની યાદી તૈયાર કરીશું. કાર્યોની યાદીમાં શું કરીશું, આપણે સરખા પ્રકારના કાર્યો એ ગોઠવીશું. કોઈ પણ કાર્ય મહત્વનું રહી ના જાય એનું ચોક્કસ ધ્યાન રાખવાનું. એક કાર્યની યાદી તૈયાર કર્યા પછી એનું કાર્યોનું વિભાગીકરણ, એટલે કે એક સમાન કામને લાગતા સમાન કાર્યો અલગ કરવામાં આવે. નાણાકીય વિભાગમાં, ઉત્પાદનમાં, વેચાણમાં, કર્મચારીના એવી રીતે વિભાગીકરણ કરવામાં આવે છે. અને વિભાગીકરણ કર્યા પછી એ વિભાગોમાં કયા પ્રકારના અધિકારીઓ હશે, એની લાયકાત શું હશે, એના હોદ્દાઓ શું હશે એ નક્કી કરીશું. અને એ નક્કી કર્યા પછી સત્તાની અને ફરજોની સોંપણી થાય, જેથી જે વ્યક્તિ જેમાં વધારે પ્રકારનું વિશિષ્ટીકરણ ધરાવે છે એને એ જ કાર્ય મળે. અને એ કર્યા પછી આંતર સંબંધો નક્કી થાય કે કયા કાર્ય પછી કયું કાર્ય થશે, બરાબર, અને કયો વિભાગ કોને જવાબદાર છે, કયો અધિકારી કોને જવાબદાર છે, એ માટે આંતર સંબંધો નક્કી કરવા પડે. અને પછી આંતર સંબંધો નક્કી કર્યા પછી એ આકૃતિ સ્વરૂપે આપણે ચાર્ટ ઉપર, નકશા ઉપર દોરીને નોટિસ બોર્ડ ઉપર લગાવી દેવું પડે, જેથી કર્મચારીને ખ્યાલ આવે કે કોને કયું કાર્ય કરવાનું છે. હવે બેટા આપણે અહીંયા પ્રક્રિયા નક્કી કર્યા પછી નેક્સ્ટ પ્રશ્નો આવે છે વ્યવસ્થા તંત્રના પ્રકારો, જે એક્ઝામમાં 3 માર્કમાં, ક્યારેક 5 માર્કમાં પણ ટૂંક નોંધ પ્રમાણે પૂછાઈ શકે. કુલ 5 પ્રકારના વ્યવસ્થાતંત્ર છે. પ્રકારો 5 પ્રકારના છે. એક છે રેખિક, એક છે કારણોસાર, એક છે વૈદિક, એક છે અવૈદિક અને એક છે શ્રેણિક. ફરી કહું છું, રેખિક વ્યવસ્થાતંત્ર, કારણોસાર વ્યવસ્થાતંત્ર, વૈદિક અને અવૈદિક વ્યવસ્થાતંત્ર અને શ્રેણિક વ્યવસ્થાતંત્ર. જેમાં આપણે ફર્સ્ટ નંબર કરીશું રેખિક વ્યવસ્થાતંત્ર. રેખિક પહેલાં તમને હું એની માહિતી આપીશ, તમારા થોડા દિમાગમાં એ જાય, પછી વાંચશો તમે બધું સરળ રહેશે. રેખિક વ્યવસ્થાતંત્ર એટલે રેખામાં આવતું. રેખામાં આવતું એટલે શું, તમે સમજાવું. સૌથી પહેલાં તમને હું કહીશ કે આ એક એવો વ્યવસ્થાતંત્ર છે જે સૌથી જૂના પ્રકારનું છે, વર્ષોથી અમલીકરણ મુકાય છે. અને આર્મીનું વ્યવસ્થાતંત્ર પણ કહેવામાં આવે છે. કેમ તમને સમજાવીશ એને કેમ આર્મીનું કહેવામાં આવે છે. આમાં શું હોય છે બેટા કે સૌથી પહેલાં ઉપરી અધિકારી પોતાના નીચલા અધિકારીને કાર્ય આપે, નીચલો એના નીચાને આપે. એવી રીતે કામની વહેંચણી ઉપરી અધિકારીથી નીચલા અધિકારી તરફ આવે છે. અને દરેક અધિકારી પોતાના ઉપરના અધિકારીને જવાબદાર હોય છે. અને ઉપરથી ઓર્ડર મળે એ પ્રમાણે કામ કરવામાં આવે છે. અને આમાં દરેક કાર્ય માટે અલગ અલગ વિભાગો તૈયાર કરવામાં આવે છે. વિભાગો તૈયાર કર્યા પછી જે વિભાગીય વડો હોય છે, મોટો હોય છે, વિભાગીય અધિકારી હોય છે, એને પોતાના વિભાગની પૂરેપૂરી સત્તા આપવામાં આવે છે. એ પોતાના વિભાગમાં કઈ પણ નિર્ણય જાતે લઈ શકે છે. હવે આને આર્મીનું વ્યવસ્થાતંત્ર કેમ કહેવામાં આવે છે, કેમ સૈનિકીય? કારણ કે તમને ખબર છે આર્મીમાં સૌથી પહેલાં કર્નલ ઓર્ડર આપે તો જ નીચે કામ આવે, નહીં તો કોઈ પણ કામ કરવાની સત્તા હોતી નથી. એમ આર્મીમાં પણ શું હોય છે, દરેક કાર્ય ઉપરથી નીચે તરફ આવતું હોય છે અને પછી જ કાર્ય થતું હોય છે, ઓર્ડર મળે પછી જ કામ થતું હોય છે. એવી રીતે આમાં પણ રેખિક વ્યવસ્થાતંત્રમાં પણ કામ જે છે, કાર્ય જે છે એ ઉપલી અધિકારીથી નીચલા અધિકારી તરફ આવે છે. અને ફરી કહું છું, અહીંયા વિભાગોને ખાસ બહુ મહત્ત્વ આપવામાં આવે છે. વિભાગોને મહત્ત્વ આપવામાં આવે છે અને વિભાગના વડાને પૂરેપૂરી સત્તા આપવામાં આવે છે. તમને ખ્યાલ છે, એટલા માટે આને વિભાગીય વ્યવસ્થાતંત્ર, આનું બીજું નામ વિભાગીય વ્યવસ્થાતંત્ર પણ છે. કારણ કે વિભાગોને ખૂબ મહત્ત્વ આપવામાં આવે છે. કાર્યો કરતાં વધારે મહત્ત્વ વિભાગનું છે અહીંયા. એટલા માટે અહીંયા એવું એક માનવામાં આવે છે કે જ્યારે એવો કોઈ એકમ હોય જ્યાં કાર્ય સમાન પ્રકારના થતા હોય,
કોઈ ટેકનોલોજી, કોઈ ચેન્જીસ ન થતા હોય, એટલે એક જ પ્રકારના કાર્ય જ્યાં બેવડાતા હોય ને એવી જગ્યાએ આ વ્યવસ્થા તંત્ર અનુકૂળ છે. હું તમને પ્લાનનું સ્વરૂપ સમજણ આપવું હોય વાંચીએ અને પછી આકૃતિ સ્વરૂપે સમજાવું છું. જો રેખિક વ્યવસ્થાતંત્ર એક પ્રાચીન અને સૌથી સરળ પ્રકારનું છે. કેટલામાં જો વર્ષોમાં લશ્કરમાં એ ઉપયોગ થતો હતો. મેં કીધું સૈનિકી લશ્કરી વ્યવસ્થાતંત્ર પણ કહેવામાં આવે છે. તેથી તેને બધા લશ્કરમાં ઉપયોગ થતો હતો. લશ્કરમાં સૈનિકીય લેવલ ઉપર આ વ્યવસ્થાતંત્રનો ખૂબ જ ઉપયોગ થતો હતો. આ પ્રકારના વ્યવસ્થાતંત્રમાં સત્તાનું કેન્દ્રીકરણ ઉચ્ચ સપાટી ઉપર, સત્તાનું કેન્દ્રીકરણ મેં કીધું ને સૌથી મોટી સત્તા ઉપરી અધિકારી છે. એ કામ નીચે આપશે તો જ નીચે કામ થશે, નહીં તો નહીં. એ જ નિર્ણય લેશે. એટલે સત્તાનું કેન્દ્રીકરણ ઉપરી અધિકારીને છે. સત્તા અને જવાબદારીની વહેંચણી સીધી રેખામાં, સત્તા અને જવાબદારીની વહેંચણી સીધી રેખામાં ઉચ્ચ સપાટીથી નિમ્ન સપાટી તરફ આવે છે. તેથી ઉપરી અધિકારી નીચે સીધી રેખામાં સત્તા સોંપણી કરવામાં આવતી હોવાથી, કારણ કે સત્તા શું કીધું, સત્તા સોંપણી ઉપરી અધિકારીથી નીચલા અધિકારી સુધી એક રેખિક પ્રમાણે આવે છે. એટલા માટે આને રેખિક વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. એટલે મુખ્ય વસ્તુ મેં શું કીધું કે મુખ્ય વસ્તુ એ છે કે સૌથી પ્રાચીન છે, લશ્કરમાં ઉપયોગ થતો હતો, એટલા માટે લશ્કરી વ્યવસ્થા તંત્ર પણ કહેવામાં આવે છે. એના પછી આમાં સત્તાનું કેન્દ્રીકરણ ઉચ્ચ સ્થાને છે, ઉપરી અધિકારીને છે, ઉચ્ચ સપાટીએ છે કેન્દ્રીકરણ. ચોથું વાક્ય આપણે કહીએ કે સત્તા અને જવાબદારીની વહેંચણી ઉપરી અધિકારીથી નીચલા સપાટી સુધી એક રેખામાં આવે છે. એટલા માટે એને રેખિક વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. આને કહેવાય પ્રસ્તાવના. આનો મેં પ્રસ્તાવના કહી શકું. એક્ઝામમાં જ્યારે 5 માર્કનો પ્રશ્ન આવે ને તો પહેલાં પ્રસ્તાવના લખો, પછી રચના લખો, રચના લખ્યા પછી આકૃતિ દોરો અને પછી આકૃતિનું એક્સપ્લેનેશન કરો. 4 મુદ્દા ઉપયોગ કરો. તમે 5માંથી 4, 4.5 સારું લખ્યું તો 5 માર્ક પણ મળી શકે. સૌથી પહેલાં પ્રસ્તાવના ફરી મેં તમને કીધી કે આ સૌથી જૂની અને સરળ પ્રકારનું વ્યવસ્થાતંત્ર છે. લશ્કરમાં ઉપયોગ થતો હતો એટલા માટે લશ્કરી વ્યવસ્થાતંત્ર કહેવામાં આવે છે. સત્તાનું કેન્દ્રીકરણ ઉચ્ચ સપાટીએ છે. કાર્ય અને સત્તા ઉપરી અધિકારીથી નીચલી સપાટી સુધી એક રેખામાં આવે છે. એટલા માટે એને રેખિક વ્યવસ્થાતંત્ર કહેવામાં આવે છે. આ જે 4 વાક્ય છે નોંધી લો અને એ તમે લખશો પ્રસ્તાવનામાં તો ચાલશે. હવે રચનામાં તમારે શું લખવાનું છે જુઓ, અને એ રચના તમને હું સમજાવું એના પહેલાં તમે આ આકૃતિ જુઓ બેટા. એ આકૃતિ ખાસ કરીને સમજશો તો તમે રચના અને એનું એક્સપ્લેનેશન બહુ ધ્યાનથી કરી શકશો. તમને આકૃતિ દેખાય છે કે સૌથી ઉપર સંચાલક મંડળ હોય છે. સંચાલક મંડળ પોતાનું કામ જનરલ મેનેજરને આપે છે. જનરલ મેનેજર એ જે કામ ઉપરથી મળ્યા હોય એ ઉત્પાદન વિભાગ, વહીવટી વિભાગ અને વેચાણ વિભાગને સોંપે છે. દરેક વિભાગને જે વિભાગને લાગતું કાર્ય હોય એ વિભાગમાં આપી દે છે. હવે આ વિભાગના અધિકારીને પૂરેપૂરી સત્તા છે પોતાના વિભાગની. એટલે કે ઉત્પાદન વિભાગ પોતાના નીચે ઉત્પાદન અધિકારી અને ખરીદ અધિકારીની નિમણૂક કરે છે. ફરી કહું છું, ઉત્પાદન વિભાગ જે છે એ ઉત્પાદન અધિકારી અને ખરીદ અધિકારી, વહીવટી વિભાગ વહીવટી અધિકારી, હિસાબી અધિકારી અને વેચાણ વિભાગ એ વેચાણ અધિકારી અને વિજ્ઞાપન અધિકારીની નિમણૂક કરતા હોય છે. અને એના પછી એ અધિકારીઓ પોતાની નીચે જે તે લાગતા અધિકારી નિમણૂક કરતા હોય છે. જેમ ખરીદ અધિકારી કારકુન રાખશે, ઉત્પાદન અધિકારી જે ઉત્પાદન જે કરતો હોય એ શું રાખે, ઉત્પાદન વિભાગ માટે એ સુપરવાઇઝર રાખે. સુપરવાઇઝર ફોરમેન રાખે. ફોરમેન એટલે કોણ, જે કામમાં નિષ્ણાત હોય છે એ રાખે અને એના નીચે કામદારો કામ કરતા હોય. એના પછી વહીવટી અધિકારી કારકુન રાખે, હિસાબી અધિકારી કારકુન રાખે, કારકુન એટલે ક્લર્કોની નિમણૂક કરે. એના પછી વેચાણ અધિકારી, તમને ખ્યાલ છે વેચાણ અધિકારી પોતાને જે સેલ્સમેન રાખે, એટલે સેલ્સમેનની નિમણૂક કરતો હોય છે. અને વિજ્ઞાપન અધિકારી નીચે પણ ઘણા કર્મચારીઓ કામ કરતા હોય છે. એવી રીતે દરેકને પોતપોતાનું કામ કરવાનું છે અને સત્તાની જવાબદારીની સોંપણી ઉપરી અધિકારીથી નીચે તરફ આવે છે. એટલા માટે એને રેખિક વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. હવે આપણે એની રચના વિશે વાંચીશું. તો આ પ્રકારના વ્યવસ્થાતંત્રમાં સમગ્ર એકમને જુદા જુદા વિભાગોમાં વહેંચવામાં આવે છે. તમે જો સમગ્ર એકમને અલગ અલગ વિભાગોમાં પહેલાં વહેંચવામાં આવે છે.
અને દરેક વિભાગ માટે એમને લાગતા અધિકારીઓની નિમણૂક કરવામાં આવે છે અને એ અધિકારીઓ જે વિભાગીય અધિકારી છે એ પોતાના વિભાગના કાર્ય માટે ઉપરી અધિકારીને જવાબદાર હોય છે અને વિભાગીય અધિકારી તે પોતાના વિભાગ માટે જરૂરી તેમને તમામ સત્તા મળે છે. એટલે આ જે અધિકારીઓ છે જનરલ મેનેજર છે એને અલગ અલગ વિભાગો પાડ્યા. હવે વિભાગોના જે અધિકારીઓ છે એ જવાબદાર કોને છે? જનરલ મેનેજરને. અને જનરલ મેનેજર પણ શું કર્યું છે? આ વિભાગીય અધિકારીને પૂરેપૂરી સત્તા આપેલી છે કામની. ઓકે. અને પછી આ વિભાગીય અધિકારી એ પોતાનું કાર્ય સિદ્ધ કરવા માટે જે તે લાગતા અધિકારીઓને નિમણૂક કરે છે. આ થઈ તમારી બેટા રચના. બરાબર. રચનામાં શું લખ્યું બેટા? કે સંચાલક મંડળ સૌથી ઉચ્ચ સપાટી ધરાવતા હોય છે અને એ પોતાના કાર્યો એ આ વ્યવસ્થામાં દરેક કાર્યને અલગ અલગ વિભાગમાં વહેંચવામાં આવે છે. દરેક વિભાગીય અધિકારી છે એ પોતાના ઉપરના જે અધિકારી છે એને જવાબદાર છે અને દરેક અધિકારી પોતાના કાર્ય સિદ્ધ કરવા માટે પોતાના અલગ અલગ નિષ્ણાતો આપણે કહીએ અધિકારીઓની નિમણૂક કરે છે, કારણ કે એમને સત્તા પૂરેપૂરી છે, પોતાના વિભાગને લાગતી પૂરેપૂરી સત્તા છે. પછી આપણે આ રચના લખ્યા પછી આપણે આ આકૃતિ દોરવાની અને આકૃતિ દોર્યા પછી બસ આપણને હવે આ આકૃતિનો એક્સપ્લેનેશન આપવાનો છે. જેમાં તમે શું લખશો કે રેખિક વ્યવસ્થા તંત્રમાં સર્વોચ્ચ સત્તા સંચાલક મંડળને છે. સૌથી મોટી સત્તા એમના પાસે છે, જે માટે એ પોતાના કોઈ પણ નીતિ વિષયક નિર્ણય લઈ શકે છે. તમને ખબર છે ઉપરી અધિકારીઓ હંમેશા નીતિ વિષયક નિર્ણય લેતા હોય છે અને એમના પાસેથી જનરલ મેનેજરને જરૂરી સત્તા મળે છે આમના પાસેથી. અને જનરલ મેનેજર છે એ પોતાનું કાર્ય કરવા માટે અલગ અલગ વિભાગો બધા કાર્યોને અલગ અલગ વિભાગોમાં વહેંચે છે. બરાબર. અને આ ચાર્ટમાં દર્શાવ્યા પ્રમાણે ઉત્પાદન વિભાગ જે છે એ ખરીદ અધિકારી, ઉત્પાદન અધિકારી, વહીવટી વિભાગ જે છે એ વહીવટી અધિકારી અને હિસાબી અધિકારી અને વેચાણ વિભાગ છે એ વેચાણ અધિકારી અને વિજ્ઞાપન અધિકારી, એમ દરેક વિભાગીય વડો જે છે એ પોતાના નીચે જે છે કાર્ય સિદ્ધ કરવા માટે અધિકારીઓની નિમણૂક કરે છે. જો વિભાગમાં કોઈ પેટા વિભાગ હોય તો એ પેટા વિભાગ માટેની પણ પૂરેપૂરી સત્તા વિભાગીય અધિકારીને હોય છે, કારણ કે વિભાગીય અધિકારીને પોતાના વિભાગનું કાર્ય કરવા માટે સર્વોચ્ચ સત્તા જનરલ મેનેજરથી મળે છે. જો કે જવાબદારી પણ એના પ્રત્યે છે, એટલે પોતાનું કાર્ય પોતાની રીતે કરી શકતો હોય છે. અને પછી આ જે અધિકારી છે પોતાના નીચે જે કામ કરતા કર્મચારીઓ છે એમની નિમણૂક કરે છે અને કામની દેખરેખ રાખે છે. તો એવી રીતે સત્તા સોંપણી ઉચ્ચ સપાટીથી નીચલી સપાટી સુધી આવે, તળ સપાટી તરફ આગળ વધે છે. બરાબર. અને જવાબદારી સત્તા ઉપરથી નીચે આવે છે અને જવાબદારી તળ સપાટીથી ઉચ્ચ સપાટી સુધી જાય છે. એટલા માટે આને એક વ્યવસ્થા રેખિક વ્યવસ્થા તરીકે ગોઠવવામાં આવે છે. તો આ પ્રકારનું તમે કીધું આ પ્રકારનું વ્યવસ્થા તંત્ર ક્યાં અનુકૂળ છે? જ્યાં કાર્યો મર્યાદિત હોય. કેમ ખબર છે? કારણ કે અહીંયા જુઓ તમે કાર્યોને મહત્વ આપવા કરતાં વિભાગોને ઘણું મહત્વ અપાયું છે. વિભાગીય અધિકારીને પૂરેપૂરી સત્તા આપવી છે. તો આવું ક્યારે શક્ય બને? જ્યારે ક્યાં પણ કાર્ય બેવડાતું ન હોય અને ધંધાનો એકમનો કાર્યક્ષેત્ર બહુ નાનું હોય ત્યાં જ એક અધિકારીને પૂરેપૂરી સત્તા સોંપીએ તો કદાચ આપણું કામ સરળતાથી થઈ શકે છે. તો એકમનું કદ નાનું હોય ત્યારે આ પ્રકારનું વ્યવતંત્ર અનુકૂળ રહે છે. તો તમને આજના લેક્ચરમાં પ્રક્રિયા અને રેખિક વ્યવતંત્રનો ટૂંકનો તમને પૂરેપૂરી ખબર પડી ગઈ હશે. હવે તમે આને ચોપડીમાં ધ્યાનથી વાંચશો તો વધારે ખ્યાલ આવશે. થેન્ક યુ વેરી મચ.